હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ। આજે હું તમને બતાવીશ કે મરચાની પ્લાન્ટિંગ કઈ રીતે થાય છે, તો જોડાઈ રહો અને જુઓ કે આગળ શું થાય છે। સ્ટાર્ટ કરીએ મરચીના રોપથી। અહીંયા 3 ક્યારામાં મરચાના રોપ હતા, એ બધા લઈ ગયા છે નીચેના ખેતરમાં, અને આ ક્યારામાં હજી રોપ ઉભેલો છે। તો હવે જાય નીચેના ખેતરમાં અને જોઈએ કે ક્યાં વાવેલા છે અને કઈ રીતે વાવેલા છે। ખેતરમાં જાય એની પહેલા પાછળનો વ્યૂ જો, આ છે આપણો ડુંગર બરડો, કેવો મસ્ત દેખાય છે। અને આ છે અમારા ગામનો નાનો એવો ડુંગર, જેનું નામ છે ચુરાડી। મમ્મી જાય છે, હવે આપણે પણ પાછળ પાછળ જવાનું છે, તો ચલો। તો ગાઈસ, ઘરેથી આમ લાઈન મૂકેલી છે, કેમ કે જ્યાં પાણી વારાશે પછી મરચીનો રોપ વાવવામાં આવશે, એટલે આ લાઈન જાય છે હવે ખેતર સુધી। તો ચાલો આગળ જોઈએ। તો પહોંચવા આવ્યા છે અમે ખેતરે, જોઈ શકો છો। બધા લોકો હજી તો ત્યાં ઉભેલા છે, એટલે આપણે ત્યાં જવું પડશે, અને એ તો હજી કામ કરે છે। ગાઈસ, આ એટલો પાર્ટ બાકી છે જેમાં હજી વાવાણું નથી, પણ આમાં જો વાવાઈ પણ ગયું છે અને પાણી પણ વારાઈ ગયું છે। હવે આ લાઈનમાં તો 2 થી 3 ક્યારા જ બાકી છે જેમાં વાવવાનું બાકી છે। તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કે બધા શું કરે છે। છે પાણી, આમાં તો હાલી નહીં શકીએ, એટલે આમાં જવું પડશે। જો ગાઈસ, અહીંયા છે દર, પણ કોનું છે એ મને નથી ખબર। અહીંયાથી તો થોડાક સમય પહેલા જ ઘઉં કાઢેલા છે કટરમાંથી, એટલે આ પગમાં લાગે નહીં એનું ધ્યાન રાખવું પડશે। પહોંચ્યા ત્યાં તો અહીંયા બાકાદીકી બોલતી હતી। મોટા હોય તો ના કરે, મોટા હોય તો રોપાઈ ના દે, નક્કી જાય એમને એટલે મેં ઝીંકા રાખ્યા એના મરસી નો ને, એટલે તો કેવાનું ખડનો એ મેળ ના હોય, એક રોપ કેટલા ને બસ આલિયોન તમાર ઘેર લેતા જાવ, મારે ઘેર નથી ખેતર। મેળી મેજે વાવી દીજો, મેળી આ રોપ જો આવો નાખી દીધો, જોઈ લે મેળી મેજે વાવી દીજો। આમ જો બધાય આમ જો આલી આ હાસો મરસી નો હાલી કલમ કરીને વાવી બે મિક્સ કરી નીચે ખડ। હાલો હવે તમે બીજો પૂરો ઉપાડી દો। આ બીજી રોટ ઈ મારો પૂરો હે, જે તો પછી આ બધ પછી તો શું, હું તો અહીંયા બેસી ગઈ હતી છાની માની, અને બીજા લોકો જે હતા એ બધા પાછા રોપ સોંપવા વર્ગી ગયા, કેમ કે હવે એક જ ક્યારો બાકી હતો। આ વિડીયોનો પાર્ટ 2 જોવા માંગતા હોય તો કમેન્ટ કરી દેજો, કેમ કે અમે આગળ પણ બતાવશું કે મરચીનો રોપ કઈ રીતે મોટો થાય છે અને મરચા ક્યારે આવે છે। મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આવતા વ્લોગમાં, બાય બાય।